હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, વડાપ્રધાન અને મંત્રી પરિષદ ટોપિક એક્ઝામની અંદર ખાસ આ ટોપિકમાંથી સરસ મજાના એવા પ્રશ્નો પૂછાતા હોય તો આપણે આ ટોપિકને એકદમ પાકો કરવો જોઈએ. અને આપણે આ ટોપિકની અંદરથી પરીક્ષામાં સારા પ્રશ્નો પૂછાશે, ડેફિનેટલી પૂછાશે, તો આપણે જેટલું કોન્ટેન્ટ તમને શીખવાડે છે એમાંથી ઘણા બધા પ્રશ્નો આવશે. ઓકે, તો શરૂઆત કરીએ આપણા ટોપિકની. બગોના દર્શન કરી લે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે અને તમે જોઈ શકો છો એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ પણ, અને તે એક અનુભવી શિક્ષક અને પરીક્ષા પાસ કરેલ શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરો, જ્યાં તમને ફ્રી ટેસ્ટ, પેડ ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું મળી રહ્યું છે. અને એમાં જીસીઆરટી, એનસીટી, યુનિવર્સિટી ગવર્નમેન્ટ બોર્ડની ચોપડી અને ચોપડી. અમારી ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ તમામ પ્રકારના તમારા ડાઉટ, મૂંઝવણ સોલ્વ કરવામાં આવે છે. કોઈ ચાર્જ આપણે લેતા નથી. માત્ર તમારે કામ કરવાનું છે કે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું, જ્યાં તમે મેસેજ અમને કરશો અને અમારી એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરો. આ બે વસ્તુ કરશો, તમને ફ્રી ઓફ કોસ્ટ છે તે અહીંયા તમામ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવશે, જેનો કોઈ ચાર્જ આપણે લેતા નથી. યુટ્યુબ ઉપર સાંજે 9:30 વાગે તમારી માટે થિયરી આવશે, તો તમે ડેફિનેટલી લાભ લઈ શકો છો. ઓકે, તો છેલ્લે આપણે વડાપ્રધાન વિશે બે સેશન ભણી ગયા હતા અને આપણે આજે ત્રીજું સેશન વડાપ્રધાન વિશેનું છે. તો જોઈએ આપણે. છેલ્લે આપણે નાયબ વડાપ્રધાન અને સીએમ બન્યા અને પછી પીએમ બન્યા હોય એવા વડાપ્રધાનની પણ આપણે છેલ્લે કંઈક વાત કરી ગયા હતા. ઓકે, હવે વડાપ્રધાનના ફેક્ટ વિશે અહીંયાથી આપણે વાત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. મોરારજીભાઈ દેસાઈ રાજીનામા દ્વારા છોડનાર પ્રથમ સૌ વડાપ્રધાન અને પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર મૃત્યુ પામ્યા હતા. બરાબર, તો આની ટ્રીક છે ઈ. બરાબર, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી પદ ઉપર મૃત્યુ પામ્યા. પીએમ પદ મળ્યું અને પછી મૃત્યુ પામ્યા. પછી ગુલઝારીલાલ નંદા જે છે એમણે જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ બાદ 2 વાર ભારતના કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા. કોણ બન્યા ભાઈ? ગુલઝારીલાલ નંદા, એટલે જલાના મૃત્યુ પછી ગુલઝારીલાલ નંદા જે છે એ 2 વખત કાર્યકારી પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બન્યા છે. ઓકે, આ વડાપ્રધાનના ફેક્ટમાંથી પણ સારા એવા પ્રશ્નો આપણને પૂછી શકે છે. બીજું, લોકસભામાં ચૂંટણી હારનાર પ્રથમ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને સૌપ્રથમ મહિલા વડાપ્રધાન પણ તે જ હતા. રાઈટ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન રાજીવ ગાંધીજી હતા અને સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હતા. આનો આંકડો નથી પૂછા કે કેટલા વર્ષના, પણ એટલીસ્ટ આપણને ખબર હોય છે કે સૌથી મોટી ઉંમરના કોણ અને સૌથી નાની ઉંમરના કોણ. ભારતના 4 વડાપ્રધાન જે છે કે જેઓ રાજ્યસભાના સભ્ય હોવાની સાથે સાથે વડાપ્રધાન બન્યા: ઇન્દિરા ગાંધી, એચડી દેવગૌડા, ઇન્દ્રકુમાર ગુજરાલ અને ડોક્ટર મનમોહન સિંહ હતા. આટલા લોકો જે છે તે ભાઈ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ઓકે, તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. INDHIM, બરાબર, INDHIM ભારતના 4 વડાપ્રધાન જેઓ રાજ્યસભાના સભ્ય હોવાની સાથે સાથે પીએમ પણ બન્યા હતા. તો આપણે આ ટ્રીકથી યાદ રાખીશું આપણે. અને પછી વાત કરીએ, રાજીવ ગાંધી અને મનમોહન સિંહ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે કોઈ પણ ગૃહના સભ્ય ન હતા. આ બહુ સારો પ્રશ્ન છે ભાઈ. કોઈ પણ ગૃહના સભ્ય ન હતા, તેમ છતાં તેઓ ચૂંટાયા પીએમ તરીકે. રાજીવ ગાંધી અને મનમોહન સિંહ, આપણે કીધું હતું ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવે પણ કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો કેટલા મહિનાની અંદર તેણે પોતાનું ગૃહનું સભ્યપદ મેળવી લેવું પડે. લોકસભા હોય કે રાજ્યસભા, એને કોઈ પણ એક ગૃહ છે એનું સભ્યપદ કેટલા મહિનાની અંદર મેળવી લેવું જોઈએ? તો સાહેબ 6 મહિનાની અંદર પદ છે તે એટલે ગૃહનો સભ્ય બની જવું પડે. જો ગૃહના સભ્ય બને નહીં તો સાહેબ પીએમ પદ ઉપરથી એમને ઓટોમેટિકલી રાજીનામું આપી દેવું પડે. બરાબર, એટલે કે પીએમ પદ એમને જતું જ રહે એકચ્યુઅલમાં. અટલ બિહારી વાજપેયી હતા કે જે એકમાત્ર વડાપ્રધાન જેમની સરકાર લોકસભામાં એક મતથી હારી ગઈ હતી. માત્ર એક મત. આપણે કહીએ ને કે એક મતનું શું ઇમ્પોર્ટન્સ, તે એક મતનું આવું ઇમ્પોર્ટન્સ હોય. જેમાં અટલ બિહારી વાજપેયી જે છે એ લોકસભાની અંદર માત્ર એક જ મતથી હારી ગયા હતા. બીજું, ચૌધરી ચરણ સિંઘ અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન તેઓ લોકસભામાં વિશ્વાસનો મત મેળવ્યા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. વડાપ્રધાન તો બન્યા પણ લોકસભાની અંદર વિશ્વાસનો મત મેળવ્યો જ નથી, એના પહેલા જ એમણે રાજીનામું આપી કાઢ્યું છે. તો આપણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે.
ઓકે સાહેબ, ઠીક છે. તેના બાદ વાત કરીએ, વિશ્વાસનો મત મેળવવામાં સફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન છે વીપી સિંહ, વિશ્વનાથ પ્રતાપ સિંહ. બરાબર. ચૌધરી ચરણસિંહ છે એકમાત્ર વડાપ્રધાન કે જેમણે લોકસભાનો સામનો કર્યો ન હતો. બરાબર, લોકસભાનો સામનો જ નથી કર્યો. ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જેલ સિંહ છે. રાજીવ ગાંધીને કાર્યકારી પીએમ તરીકે નિમણૂક નહીં, પરંતુ શાસક પક્ષ કોંગ્રેસના સર્વસંમતિથી ચૂંટાયા બાદ તેમને પ્રધાનમંત્રી તરીકે નિમણૂક આપી છે. સર્વસંમતિથી ચૂંટાયા બાદ તેમને પ્રધાનમંત્રી તરીકે નિમણૂક આપી છે. ઓકે, તો આટલી વસ્તુ આપ લોકોને ક્લિયર હોવી જોઈએ. તેના બાદ વાત કરીએ, સૌપ્રથમ અવિશ્વાસની દરખાસ્ત જવાહરલાલ નહેરુના વિરુદ્ધમાં લાવવામાં આવી હતી. પ્રથમ વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ. સૌથી લાંબો સમય રહેનાર જવાહરલાલ નહેરુ. સૌથી ઓછો સમય રહેનાર અટલ બિહારી વાજપેયી. કાર્યકારી વડાપ્રધાન છે ગુલઝારીલાલ નંદા છે, તે બન્યા છે વધુ વખત. ઓકે, અવિશ્વાસ પ્રસ્તાવ સૌપ્રથમ સામનો કર્યો જવાહરલાલ નહેરુજી. અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ બહુમતી મેળવી છે આમણે તો. વિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર વડાપ્રધાન સફળ રહેનાર પ્રતાપસિંહ વિશ્વનાથ, દેટ ઇઝ વીપી સિંહ. સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ છે કોની સામે આવ્યો તો ભાઈ ઇન્દિરા ગાંધીની સામે લાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર જેબી કૃપલાણી. તો અહીંયા જેબી કૃપલાણી છે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બરાબર, જવાહરલાલ નહેરુજી સામે. ઓકે, સૌથી વધુ વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ જ્યોતિ બસુ. એક મતથી હારનાર વિશ્વાસ પ્રસ્તાવની અંદર એવા અટલ બિહારી વાજપેયી હતા. ઓકે, તો આ તમારું પોઈન્ટ ઓફ વ્યૂ થઈ ગયું અહીંયા વડાપ્રધાનના મહત્વના ફેક્ટ વિશેનું. ઓકે, હવે કેટલી સ્લાઇડ છે તે આપણે જોઈ લઈએ. 81 નંબરની સ્લાઇડ છે. ઓકે, આપણે હજી આની અંદર 90 સ્લાઇડ બીજી ભણવાની છે. તો આપણી પાસે ઘણી બધી સ્લાઇડો છે. તો સેન્ટ્રલ ઓફ કાઉન્સિલ મિનિસ્ટરની વાત કરીએ, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, દેટ ઇઝ કેન્દ્રીય મંત્રી પરિષદ. રાઈટ, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે એ ટોપિકને. પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓ દ્વારા સરકારનું સંચાલન કરવામાં આવે છે અને અનુચ્છેદ 74 મુજબ રાષ્ટ્રપતિને સલાહ આપવા અને મદદ કરવા માટે એક મંત્રી પરિષદની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 75 મુજબ મંત્રીઓની નિમણૂક, કાર્યકાળ, ઉત્તરદાયિત્વ, શપથ, વેતન વગેરેને સંબંધિત છે અનુચ્છેદ 75. બરાબર, અનુચ્છેદ 75 માં શું છે ભાઈ? મંત્રીઓની નિમણૂકની વાત, કાર્યકાળની વાત, ઉત્તરદાયિત્વની વાત, શપથની વાત, વેતનની વાત વગેરે જોવા મળે આપણને. ભારતના બંધારણમાં સરકારની સંસદીય શાસન પ્રણાલી બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવી છે. બરાબર, કોને? બ્રિટનના બંધારણમાંથી આપણે લીધું ભાઈ સંસદીય શાસન પ્રણાલી. કેન્દ્રીય મંત્રી પરિષદને બંધારણમાં વાસ્તવિક સત્તાઓ આપવામાં આવેલી છે. બરાબર, કેન્દ્રની અંદર જો વાત કરીએ આપણે તો ભાઈ કેન્દ્રીય મંત્રી પરિષદ છે જેને બંધારણની અંદર વાસ્તવિક શક્તિઓ આપવામાં આવેલી છે. તો આપણે એને ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઓકે, આટલે સુધી બધાને ક્લિયર? આગળ વાત કરીએ. નિમણૂક, કોણ નિમણૂક કરે? અનુચ્છેદ 75 અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહથી કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. મંત્રીમંડળ 15% વધારે નહીં. સમજો અહીંયા. બરાબર, 15% વધારે નહીં અને 12 સભ્યોથી ઓછું નહીં. બરાબર, એવી જોગવાઈ કરવામાં આવી છે, તમે ધ્યાનમાં રાખજો. 12 સભ્યથી ઓછું નહીં, 15%થી વધારે નહીં. ખાલી અપવાદમાં દિલ્હી પોડિચેરી આવે. દિલ્હીમાં 7, પોડિચેરીમાં 6. 91મો બંધારણીય સુધારો 2003 મુજબ મંત્રી પરિષદ 15% માત્ર નીચલા ગૃહના ગણવામાં આવે છે. મતલબ કે જે લોકસભા હોય ને એના 15% ગણવાનું. બરાબર, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. આનાથી વધારે ના જોઈએ અને 12 સભ્યોથી ઓછા ના જોઈએ, પણ ખાલી 2 અપવાદ છે, દિલ્હી અને પોડિચેરી આવશે. ઓકે,
કોઈ પણ વ્યક્તિને મંત્રી બનવું છે તો કોઈ પણ વ્યક્તિને મંત્રી બનવા માટે લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય હોવા જોઈએ. જો તે વ્યક્તિ બંને ગૃહના સભ્ય ન હોય તો ભાઈ કેટલા મહિનાની અંદર એમણે ગૃહનું સભ્યપદ મેળવી લેવું પડતું? 6 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ એક ગૃહનું સભ્યપદ એમણે મેળવી લેવું પડે. બરાબર, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ગૃહનો સભ્ય ના હોય ને તો કોઈ પણ ગૃહનું સભ્ય બનવું પડે છે એને. અને ભાઈ એ સભ્ય બનવા માટે થઈને એને 6 મહિનાની અંદર ગૃહનો સભ્ય બની જવો પડે. ના બને સભ્ય તો ભાઈ એનું પદ ઓટોમેટિકલી છે તે છૂટી જાય. રાઈટ, તો આપણે આ મિસ્ટેક નહીં કરીએ આ વસ્તુમાં. અનુચ્છેદ 99 મુજબ શું સિનારીઓ છે? મંત્રીમંડળને શપથ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવશે. બરાબર, અનુચ્છેદ 99 મુજબ શું છે ભાઈ? જે શપથ જે છે એ ભારતના પ્રેસિડેન્ટજી લેવડાવે છે, જે મંત્રીઓની માય ને એમને. બરાબર, મંત્રીઓને એઝ વેલ એઝ પીએમ ને પણ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવશે શપથ. એક મંત્રીને સંસદ સભ્યને સમકક્ષ પગાર ભત્તા આપવામાં આવે છે, તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. કાર્ય અને શક્તિ ટોપિક જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે પીએમ અને એની કાઉન્સિલનો ટોપિક છે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવાથી આપણે એના એક પણ લેક્ચર નહીં ચૂકીએ. બને તો સાંજે 9:30 વાગે રોજ લાઈવ પ્રીમિયર સેશન જોવાનું રાખો, જેથી કરીને કોઈ પણ ઇશ્યુ ન આવે. તમે લોકો શાંતિપૂર્વક જે તે વિડીયોને જોવો. ખાલી 10 થી 15 મિનિટ તમારે દિવસના આપવાના હોય મને, એ 10 થી 15 મિનિટ તમારી માટે અહીંયા ફ્રૂટફુલ રહેશે. ઓકે, ચાલો તો મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને શેર કરો, તમારા સ્ટેટસમાં લગાવો, સ્ટોરીમાં લગાવો. બરાબર, અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, સાથે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. રોજ સાંજે 9:30 વાગે તમારી માટે લાઈવ સેશન આવે છે, તમે એનો ભરપૂરપણે લાભ લો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share and like.